નમસ્કાર વાલા ખેડૂત મિત્રો અને દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત અપડેટમાં। તો મિત્રો, આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને સામાન્ય લોકોના જીવન સાથે સીધી રીતે જોડાયેલા એવા મુદ્દા વિશે વિગતવાર માહિતી મેળવવાના છીએ, જે ગુજરાતમાં બિન ખેડૂત વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકે કે નહીં, કાયદો શું કહે છે, કઈ પરિસ્થિતિમાં મંજૂરી મળે છે, કઈ પ્રક્રિયા કરવી પડે છે અને જમીન ખરીદી બાદ શું શું નિયમો લાગુ પડે છે, તેની સંપૂર્ણ માહિતી આજે આપણે ખૂબ જ સરળ ભાષામાં સમજવાના છીએ। તો ઘણા લોકોના મનમાં વર્ષોથી એક પ્રશ્ન રહેતો હતો કે જો કોઈ વ્યક્તિ ખેડૂત ન હોય તો શું તે ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકે ખરા? ઘણા લોકો અલગ અલગ પ્રકારની વાતો કરે છે। કોઈ કહે છે કે બિલકુલ ખરીદી ન શકાય, તો કોઈ કહે કે સરકારની મંજૂરીથી ખરીદી શકાય। તો મિત્રો, એટલે આજે આપણે સરકારના હાલના નિયમો અને કાયદા મુજબ સાચી માહિતી સમજવાના છીએ। તો ગુજરાત રાજ્યમાં ખેતીની જમીનની ખરીદી અંગેનો મુદ્દો મુખ્ય કાયદો ગુજરાત ટેનન્સી એન્ડ એગ્રીકલ્ચર લેન્ડ્સ એક્ટ હેઠળ આવે છે। આ કાયદા મુજબ સામાન્ય રીતે માત્ર ખેડૂત વ્યક્તિ જ ખેતીની જમીન ખરીદી શકે છે, એટલે કે જે વ્યક્તિ ખેડૂત તરીકે નોંધાયેલ હોય અથવા જેના નામે ખેતીની જમીન હોય તે વ્યક્તિ સીધી રીતે બીજી ખેતીની જમીન ખરીદી શકે છે, પરંતુ જે વ્યક્તિ ખેડૂત નથી તેને સીધી રીતે ખેતીની જમીન ખરીદવાનો અધિકાર મળતો નથી। હવે અહીં સૌથી મહત્વની વાત આવે છે કે ઘણા લોકો માને છે કે બિન ખેડૂતો માટે સંપૂર્ણ પ્રતિબંધ છે, પરંતુ કાયદામાં અમુક ખાસ જોગવાઈઓ પણ આપવામાં આવી છે, જેના આધારે બિન ખેડૂત વ્યક્તિ સરકારની મંજૂરી લઈને ખેતીની જમીન ખરીદી શકે છે। મિત્રો, હવે પ્રશ્ન એ થાય કે બિન ખેડૂત વ્યક્તિ કઈ પરિસ્થિતિમાં ખેતીની જમીન ખરીદી શકે? તો મિત્રો, કાયદા મુજબ જો કોઈ વ્યક્તિ ખેતી સિવાયના મુખ્ય હેતુ માટે જમીન ખરીદવા માંગે છે તો તે કલેક્ટરની મંજૂરી લઈને ખેતીની જમીન ખરીદી શકે છે। એટલે કે જમીનનો ઉપયોગ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગિક, ટ્રસ્ટ, સ્કૂલ, હોસ્પિટલ, મંદિર અથવા અન્ય બિન ખેતી હેતુ માટે થવાનો હોય તો સરકારની મંજૂરી મેળવી શકાય છે। પરંતુ જો કોઈ વ્યક્તિ ખેતી કરવા માટે જમીન ખરીદવા માંગે છે અને તે ખેડૂત નથી તો હાલના નિયમો મુજબ તેને મંજૂરી મળતી નથી। આ પ્રક્રિયામાં કલમ 54 ખૂબ જ મહત્વપૂર્ણ છે। બિન ખેડૂત વ્યક્તિએ ખેતીની જમીન ખરીદવા માટે સૌપ્રથમ કલમ 54 હેઠળ અરજી કરવાની રહે છે। આ અરજી સીધી રીતે કલેક્ટર કચેરીમાં કરવામાં આવે છે। આજે ઘણી જગ્યાએ આ પ્રક્રિયા ઓનલાઈન પણ થઈ શકે છે। અરજી કરતી વખતે જમીનની સંપૂર્ણ માહિતી આપવાની રહે છે, જેમાં 7(12), 8A માલિકીના દસ્તાવેજો, જમીનનું સ્થાન, જમીનનો વિસ્તાર અને હાલના માલિકની વિગતો જેવી માહિતી સામેલ હોય છે। સાથે સાથે અરજદારને એ પણ જણાવવું પડે છે કે તે જમીન કયા હેતુ માટે ખરીદવા માગે છે। મિત્રો, માનો કે કોઈ વ્યક્તિને ફેક્ટરી બનાવવી છે, ગોડાઉન બનાવવું છે, કોમર્શિયલ પ્રોજેક્ટ શરૂ કરવો છે, સ્કૂલ કે હોસ્પિટલ બનાવવી છે અથવા રહેણાંક સ્કીમ બનાવવી છે, તો તે વ્યક્તિ સરકાર સમક્ષ આ હેતુ દર્શાવી શકે છે। સરકાર ત્યારબાદ અરજીની તપાસ કરે છે, જમીનનો પ્રકાર, સ્થળ, ઉપયોગ અને અરજદારની વિગતો ચેક કરવામાં આવે છે। જો સરકારને લાગે કે જમીનનો ઉપયોગ કાયદેસર અને યોગ્ય હેતુ માટે થવાનો છે તો કલેક્ટર દ્વારા મંજૂરી આપવામાં આવે છે। અહીં એક મહત્વપૂર્ણ બાબત સમજવાની છે કે કલમ 54 હેઠળ મંજૂરી મળ્યા બાદ પણ જમીનનો ઉપયોગ ખેતી માટે કરી શકાતો નથી। ઘણા લોકો અહીં ગેરસમજમાં પડી જાય છે। બિન ખેડૂત વ્યક્તિએ ખેતીની જમીન ખરીદવાની મંજૂરી માત્ર બિન ખેતી હેતુ માટે જ આપવામાં આવે છે, એટલે કે જમીન ખરીદ્યા બાદ તેને બિન ખેતીમાં રૂપાંતરિત કરવી જરૂરી બને છે। તેના માટે બીજી મહત્વપૂર્ણ પ્રક્રિયા એટલે કે કલમ 65 હેઠળ બિન ખેતી મંજૂરી લેવાની રહે છે। મિત્રો, હવે સમજીએ કે કલમ 65 શું છે। તો જ્યારે ખેતીની જમીનનો ઉપયોગ ખેતી સિવાયના હેતુ માટે કરવો હોય ત્યારે સરકાર પાસેથી બિન ખેતી મંજૂરી લેવી પડે છે, એટલે કે જમીનને કાયદેસર રીતે ખેતીમાંથી બિન ખેતીમાં ફેરવવાની પ્રક્રિયા કરવી પડે છે। કલમ 65 હેઠળ અરજી કર્યા બાદ કલેક્ટર કચેરી દ્વારા તપાસ કરવામાં આવે છે અને જો તમામ બાબતો યોગ્ય હોય તો બિન ખેતીની મંજૂરી આપવામાં આવે છે। ત્યારબાદ જ તે જમીનનો ઉપયોગ રહેણાંક, કોમર્શિયલ, ઔદ્યોગિક અથવા અન્ય મંજૂર હેતુ માટે કરી શકાય છે। મિત્રો, ઘણા લોકો પૂછે છે કે શું કલમ 54 અને કલમ 65 બંને પ્રક્રિયા ફરજિયાત છે? તો મિત્રો, હા, જો બિન ખેડૂત વ્યક્તિ ખેતીની જમીન ખરીદે છે તો બંને પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ બને છે।
પહેલાં કલમ 54 હેઠળ ખરીદી માટે મંજૂરી અને પછી કલમ 65 હેઠળ બિનખેતી મંજૂરી લેવી જરૂરી છે. આ પ્રક્રિયા વગર સીધો ઉપયોગ કરવો ભવિષ્યમાં કાયદાકીય મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. મિત્રો, હવે એક ઉદાહરણથી સમજીએ તો માનો કે કોઈ વ્યક્તિ અમદાવાદ નજીક ગામ વિસ્તારમાં જમીન ખરીદવા માગે છે અને તે વ્યક્તિ ખેડૂત નથી. તે ત્યાં ગોડાઉન અથવા ફેક્ટરી બનાવવા માગે છે તો તે સીધો દસ્તાવેજ કરી શકશે નહીં. તેને પહેલાં સરકાર પાસે કલમ 54 હેઠળ અરજી કરીને મંજૂરી લેવી પડશે. મંજૂરી મળ્યા બાદ વેચાણ દસ્તાવેજ થશે. ત્યારબાદ કલમ 65 હેઠળ જમીનને બિનખેતીમાં ફેરવવાની મંજૂરી લેવી પડશે. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ કાયદેસર રીતે ગોડાઉન અથવા ફેક્ટરી બનાવી શકાશે. મિત્રો, અહીં ઘણા લોકો એક મોટી ભૂલ કરતા હોય છે. કેટલાક લોકો બીજાના નામે અથવા ગેરકાયદેસર રીતે જમીન ખરીદવાનો પ્રયાસ કરે છે, પરંતુ આજે સરકારની તમામ જમીન સંબંધિત માહિતી ઓનલાઈન ઉપલબ્ધ છે. રેકોર્ડ ડિજિટલ થઈ ગયા છે, એટલે ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા કામ ભવિષ્યમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. જમીન સંબંધિત કેસો ઘણા વર્ષો સુધી ચાલતા હોય છે અને મોટું આર્થિક નુકસાન પણ થઈ શકે છે. એટલે હંમેશા કાયદેસર રીતે જમીન ખરીદવી અને સરકારની મંજૂરી લેવી સૌથી સુરક્ષિત ગણાય છે. મિત્રો, ઘણા લોકો પૂછે છે કે શું બિનખેડૂત વ્યક્તિ પોતાના નામે સીધી ખેતી કરી શકે? તો હાલના કાયદા મુજબ તેનો જવાબ ના છે. ગુજરાતમાં ખેતીની માટેની જમીન મુખ્યત્વે ખેડૂત માટે જ રાખવામાં આવી છે. સરકારનો મુખ્ય હેતુ ખેતીની જમીનનું રક્ષણ કરવાનો છે, કારણ કે જો દરેક વ્યક્તિ ખેતીની જમીન ખરીદવાની છૂટ આપી દેવામાં આવે તો ધીમે ધીમે ખેતીની જમીન ઓછી થવા લાગે છે. ખેડૂતો માટે મુશ્કેલી ઊભી થાય અને કૃષિ ક્ષેત્રને નુકસાન થઈ શકે. એટલે સરકાર ખેતી માટે અલગ નિયમો રાખે છે. બીજી તરફ વિકાસ માટે પણ જમીન જરૂર પડે છે. નવા ઉદ્યોગો, રસ્તા, સ્કૂલ, હોસ્પિટલ, રહેણાંક સ્કીમ અને કોમર્શિયલ પ્રોજેક્ટ માટે જમીનની માંગ વધી રહી છે. તેથી સરકાર ખાસ પરિસ્થિતિમાં બિનખેડૂત વ્યક્તિને મંજૂરી આપતી હોય છે, પરંતુ તે મંજૂરી કાયદેસર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ મળે છે. ઘણા લોકો જમીન ખરીદતા પહેલાં માત્ર દલાલોની વાત પર વિશ્વાસ કરી લે છે, પરંતુ દરેક વ્યક્તિએ કાયદાની સાચી માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે. જમીન ખરીદતી પહેલાં જમીનના દસ્તાવેજો ચેક કરવા, 7/12 અને હકપત્રક તપાસવા, કોર્ટ કેસ છે કે નહીં તે જોવું અને જરૂરી હોય તો કાનૂની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે, કારણ કે જમીન જીવનની સૌથી મોટી રોકાણોમાંથી એક ગણાય છે. આજકાલ ગુજરાતમાં ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. ઘણા વિસ્તારોમાં ઔદ્યોગિક પ્રોજેક્ટ, નવી સ્કીમો અને કોમર્શિયલ ઝોન વિકસિત થઈ રહ્યા છે. તેથી ઘણા લોકો રોકાણ તરીકે જમીન ખરીદવા માગે છે, પરંતુ દરેક વ્યક્તિએ સમજવું જોઈએ કે ખેતીની જમીન અને બિનખેતી જમીન બંને માટે અલગ અલગ નિયમો હોય છે. કાયદાની સંપૂર્ણ માહિતી વગર કોઈ પણ નિર્ણય લેવો જોખમી બની શકે છે. એક મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે કલેક્ટર દ્વારા જે હેતુ માટે મંજૂરી આપવામાં આવે છે તે જ હેતુ માટે જમીનનો ઉપયોગ કરવો પડે છે. માનો કે રહેણાંક માટે મંજૂરી મળી હોય તો ત્યાં ઔદ્યોગિક ઉપયોગ કરી શકાતો નથી. જો ઔદ્યોગિક હેતુ માટે મંજૂરી મળી હોય તો ત્યાં અન્ય પ્રકારનો ઉપયોગ કરવા માટે ફરીથી મંજૂરી લેવાની જરૂર પડી શકે છે. એટલે સરકાર દ્વારા આપવામાં આવેલી શરતોનું પાલન કરવું ખૂબ જ જરૂરી બને છે. હાલ સરકારના સ્તરે ભવિષ્યમાં કાયદામાં ફેરફાર અંગે ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક લોકો માંગ કરી રહ્યા છે કે બિનખેડૂત વ્યક્તિને પણ અમુક શરતો સાથે ખેતીની જમીન ખરીદવાની વધુ સરળતા આપવામાં આવે, પરંતુ હાલના જે નિયમો લાગુ છે તેના મુજબ બિનખેડૂત વ્યક્તિ માત્ર બિનખેતી હેતુ માટે જ સરકારની મંજૂરી લઈને ખેતીની જમીન ખરીદી શકે છે. તેથી મિત્રો, સૌથી મહત્વની વાત એ છે કે કોઈ પણ વ્યક્તિએ અફવાઓ અથવા અધૂરી માહિતી પર વિશ્વાસ ન કરવો જોઈએ. જમીન સંબંધિત મામલામાં હંમેશા સરકારના નિયમો, અધિકૃત માહિતી અને કાયદેસર પ્રક્રિયા પર જ આધાર રાખવો જોઈએ, કારણ કે નાની ભૂલ પણ ભવિષ્યમાં મોટી સમસ્યા ઊભી કરી શકે છે. તો મિત્રો, આજે આપણે સંપૂર્ણ વિગતવાર માહિતી જાણી કે ગુજરાતમાં બિનખેડૂત વ્યક્તિ ખેતીની જમીન કેવી રીતે ખરીદી શકે, કલમ 54 શું છે, કલમ 65 શું છે, કઈ પ્રક્રિયા કરવી પડે છે, કયા હેતુ માટે મંજૂરી મળે છે અને કાયદા મુજબ કઈ બાબતોનું પાલન કરવું જરૂરી છે. આ માહિતી દરેક વ્યક્તિ માટે ખૂબ ઉપયોગી છે, ખાસ કરીને તેઓ માટે જે ભવિષ્યમાં જમીન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે અથવા જમીન સંબંધિત કામ કરવા ઈચ્છે છે. મિત્રો, આશા રાખું છું કે આજની આ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને ખૂબ જ ઉપયોગી લાગી હશે અને હવે આપના મનમાં રહેલી ઘણી ગેરસમજો દૂર થઈ ગઈ છે. જો આપને આજનો વિડીયો પસંદ આવ્યો હોય અને આવી જ
જ જમીન, સરકારના નવા નિયમો, ખેડૂત યોજના, કાયદાકીય માહિતી અને ગુજરાતના મહત્વપૂર્ણ અપડેટ સૌથી પહેલાં જાણવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત અપડેટને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી કરીને દરેક મહત્વપૂર્ણ વિડીયોનું નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, વંદે માતરમ.